મત આપો છો ને આ કોળીની કાંઈ પડી નથી. તમારા મતથી આ સરકાર બને છે. રાજા બનાવો છો તમે, બીજા લોકોને ગૃહમંત્રી બનાવો છો, બીજાને તમે ઉપમુખ્યમંત્રી બનાવો, મુખ્યમંત્રી બનાવો છો, સારા સારા કેબિનેટના ખાતા લઈને બેસી જાય છે, પણ તમારું કોઈ સાંભળવાળું નથી. એવડો બહોળો સમાજ છે ને સત્તા હાસિલ કરી શકે એમ છે, પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકે એમ છે, શિક્ષણ, આરોગ્ય, સમાજ માટે બજેટ, આ બધું તમે લઈ શકો એમ છો. જે રાજા હોય ને એની પ્રજા ઉપર કોઈ દી અત્યાચાર નથી થતા. ને મત આપી ભિખારી જેવી તમારી હાલત કરી દીધી. ન્યાય માટે હંમેશા ભીખ માંગવું પડે. હજી ઓલા શૈલેષ મેયર ઉપર હમણાં હુમલો થયો, આરોપી ફરાર છે. માત્ર આંદોલન કરવાના, પોલીસ સ્ટેશને બેહવાનું, દવાખાને ખબર જ પૂછવા જવાની. જેને મત આપીને બેહેડા છે એમાં ઓબીસીના એક પણ ધારાસભ્ય આના માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. કોઈ ગયો છે ખબર કાઢવા? બોટાદમાં એટલી ઘટના બની, કયો ધારાસભ્ય ગયો છે? આ શૈલેષભાઈની મેયરની ખબર અંતર પૂછવા કયો ધારાસભ્ય, કયો સાંસદ ગયો છે? કયો કેબિનેટ મંત્રી ગયો છે? ગયો છે કોઈ? શરમ આવી જોઈએ, શરમ. ડૂબી મારો.